टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તહેવારો નજીક આવતા વધી સુરતના ધાર્મિક કાપડની માંગ। હવેથી તહેવારોના મહિના ચાલુ થઈ રહ્યા છે, તેવામાં દેશ તથા વિદેશના વેપારીઓનો સુરતમાં જમાવડો જોવા મળી રહ્યો છે, કારણ કે તહેવાર ટાણે ધાર્મિક કાપડની માંગ વધી છે। ખાસ કરીને જરી બ્રોકેટ અને વેલ્વેટવાળા કાપડ, જેમાં ભગવાનના નામ કોતર્યા હોય। જરી બ્રોકેટમાં 50 થી 100 રૂપિયાની રેન્જ અને વેલ્વેટમાં 90 થી 200 રૂપિયાવાળી રેન્જમાં ભારે માંગ છે। આ ઉપરાંત સુરતમાં જ લડ્ડુ ગોપાલ એટલે કે કાન્હાના તૈયાર વસ્ત્રોનું પણ ઉત્પાદન થતું હોવાથી તેની પણ ભારે માંગ છે, જેના કારણે સુરતના વેપારીઓને સારો વેપાર મળવાની આશા છે। મહત્વનું છે, રાજ્ય સહિત અન્ય જિલ્લા જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, કોલકાતા અને આસામમાં ધાર્મિક કાપડોની માંગ છે। લંડન, કેનેડા અને મોરિશિયસ સહિતના દેશોમાં પણ ધાર્મિક કાપડની નિકાસ થાય છે। આપણે બધા તહેવારો આવી રહ્યા છે, જન્માષ્ટમી છે, ગોકુળાષ્ટમી છે, અને એને કારણે આપણે જોવા જઈએ તો માર્કેટમાં થોડી મંદી હતી, પણ હવે તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે, અને એને કારણે અલગ અલગ પ્રકારના આપણે કાપડ ખરીદી રહીએ છીએ, જેમ કે વેલ્વેટ છે, પછી સાદા કાપડોમાં આપણે ડિઝાઇન જોવા મળે છે। અહીંયા અલગ પ્રકારના કાપડો છે, જેવા કે અમુકમાં માં લખ્યું છે, કોઈમાં સદાશિવ લખ્યું છે, કોઈમાં ત્રિશૂળ પાડ્યું છે, કોઈમાં ઓમ લખ્યું છે, અથવા તો આપણે ફ્લાવરની ડિઝાઇનો જોઈ શકીએ, જેમ કે લોટસ હોય છે, પછી ફૂલો હોય છે। ચાલી રહ્યો છે, ભક્તો શિવની પૂજા અર્ચનામાં લીન છે। આગામી સમયમાં જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી, દુર્ગા પૂજા, દિવાળી અને લક્ષ્મી પૂજન સહિતના તહેવારો આવશે। આ ધાર્મિક પર્વમાં ભગવાનના વાઘા, તોરણ, આસન, ધજા અને ચૂંદડી જેવી અનેક ધાર્મિક વસ્તુઓના કાપડ સુરતમાં બને છે। સુરતની બજારમાં 125 થી 150 જેટલા વેપારીઓ છે, ત્યારે દર વર્ષે કાપડની માંગમાં 10 થી 15% વધારો થઈ રહ્યો છે। દરેક તહેવારોમાં હમણાં ધારો માતાજીનો દશામાનો તહેવાર છે, જન્માષ્ટમીનો તહેવાર આવે છે, ગણપતિનો તહેવાર આવે છે। આ બધા તહેવારોમાં અમે અહીંયાથી જ ખરીદી કરીએ છીએ, અને બધા સારું કલેક્શન દર વર્ષે નવું કંઈક જોવા મળે। કે માતાજીની ચૂંદડીમાં 20 રૂપિયાથી લઈને 70-80 રૂપિયા સુધીની રેન્જ ચાલે છે, જીકાર્ડમાં 50 રૂપિયા લઈને 100 રૂપિયા સુધી ચાલે છે, અને વેલ્વેટમાં 100 રૂપિયાથી લઈને 200 રૂપિયાની સુધીની રેન્જોમાં સારી ડિમાન્ડ છે। અત્યારે વર્ક વેલ્યુ એડિશનમાં અવનવી આઇટમો આવ્યા કરે, જે વેલ્વેટની અંદર અત્યારે સારામાં સારી